જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણા આજે ગણપતભાઈ માટે છોકરી જોવા માટે છે. ગણપતભાઈ मैं तो कुछ और ही समझ रहा था। આ ગણપતભાઈ अभी मजा आएगा ना ગણપતભાઈ કેવા નવા કપડા પહેરી તમે ત્યાં થઈ ગયા છો. આજે દુકાન પર નહીં આવે ગણપત. કેટલા કેટલા વાગે આવવાનું છે પાછું? વાત છે 5-6 વાગશે. 5-6 વાગે. હા, પસંદ આવે તો લાઈક કરી નાખજો. તો તારે લાઈક કરી નાખ. તો હવે ચા પી લઈએ આપણે. ચા પીને પછી જાવ આપણે દુકાને ચા ને ભાખરી ખાવા માટે. ચલો ચા ને ભાખરી ખાઈએ. ચાલો ચલો તો હવે આપણે માર્કેટ જઈએ ઠંડા રાઈ કરવા માટે. તો આપણે ચાલુ કરી ગાડી. હવે આપણે મહેશભાઈ હવે આપણે જતો રહીએ. હાલો તો હવે અમે નીકળી ગયા. આ છે અમારી થરાદ નગરી. બાજુ જવા માટે રસ્તો. આ છે સરકારી હોસ્પિટલ, નવું બની રહ્યું, હજી બનવાની વાર લાગશે. આ અમારું થરાદ રેફરલ હોસ્પિટલ. આ છે અમારો થરાદ નો ઇન્ટરનેશનલ હાઈવે. પણ ખોદતા 10-11 વાગી જાય અને બરફ તો આવી ગયો છે ઓલરેડી. હાચો જવા માટેનો રસ્તો ભાઈથી હાચો 45 કિલોમીટર પડે. આજે પણ માર્કેટ બંધ છે અને મહેશભાઈ એમ કે હવે માર્કેટ ખોલ્યા પછી 10 દિવસ ચાલુ રાખવાનું. અને મારા મેહુલભાઈ કે હવે મહિનો ભરવાનું, બાકી ઘરે જવાની ઈચ્છા કરે. અનિલભાઈ તમારે? અનિલભાઈ કે હવે કોઈ છે નહીં ધંધામાં. અને મહેશભાઈ હવે એમ કે હવે માર્કેટ ચાલુ કર્યા પછી 10 દિવસ તમારે મજા નહીં આવતી ને. એક યુદ્ધ ચાલુ છે. કઈ યુદ્ધ છે? અમેરિકાના ઈરાન અમેરિકા. એના કારણે નુકસાન, મોટી નુકસાન છે. એના કારણે વાદળ છાયું રહે. कौन है ये लोग? कहाँ से आते हैं? અને વાતાવરણ ઠંડુ પડે એટલા માટે